નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો અંબાલા પટેલની મોટી આગાહી। તો 20 એપ્રિલ બાદ અંગદજાળતી ગરમી પડશે। તો હવામાન નિષ્ણાત અંબાલા પટેલે જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં 20 માર્ચ સુધી ગરમીથી રાહત મળશે। ત્યારબાદ તાપમાનમાં વધારો થતાં ગરમીનું પ્રમાણ પણ વધશે, પરંતુ એક પછી એક એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહ સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રહેવાના હોવાથી તાપમાનમાં ઉતાર ચઢાવ જોવા મળશે। તો 20 એપ્રિલ બાદ ગુજરાત રાજ્યમાં કાળઝાળ ગરમી પડશે, તેમજ આકાશમાંથી અગનગોળા પણ વરસતા હોય તેવી સ્થિતિનું પણ નિર્માણ થશે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। સરકારી તિજોરીઓ આવકવેરાના વસૂલાતથી ઉભરાઈ। જી હા દોસ્તો, ચાલુ નાણાકીય વર્ષમાં સરકારી તિજોરીઓ આવકવેરાથી ભરાઈ રહી છે। તો નોન કોર્પોરેટર ટેક્સનો સંગ્રહ કર વિભાગ કરદાતાઓ પાસેથી વસૂલાત કોર્પોરેટર ટેક્સ કરતાં વધુ રહ્યો છે। તો નાણાકીય વર્ષ 2024થી 26માં 16 માર્ચ સુધીમાં પ્રત્યક્ષ કર વસૂલાત 13.13%ના ઉછાળા સાથે રૂપિયા 21.26 લાખ કરોડ રહી છે। તો પ્રત્યક્ષ કર વસૂલાતમાં વધારાનો શ્રેય એડવાન્સ ટેક્સમાં વધારાને મળ્યો છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। રાજકોટ માર્કેટિંગ યાર્ડની બહાર 12 કિલોમીટર લાંબી લાઈનો લાગી। જી હા દોસ્તો, રાજકોટ માર્કેટિંગ યાર્ડની બહાર 2500 કરતા વાહનોની 12 કિલોમીટર લાંબી લાઈનો લાગી છે। તો છેલ્લા કેટલાક દિવસોથી ઘઉં, જીરું, ચણા સહિતના શિયાળુ પાકોની આવકમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। તો સવારથી જ માર્કેટિંગ યાર્ડની બહાર વિવિધ જણસીઓ લઈને આવેલા વાહનોની લાઈનો લાગી છે। તો ધાણાની 2 લાખ મણ આવક, ઘઉંની 1.5 લાખ મણ આવક નોંધાઈ છે, જ્યારે જીરું, કપાસ તેમજ મગફળી સહિતના વિવિધ જણસીઓના ખડકલાઓ યાર્ડમાં થયા છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। સરકારનો મોટો નિર્ણય। તો ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડને લિંક કરવામાં આવશે। જી હા દોસ્તો, ગઈકાલે 18 માર્ચે કેન્દ્રીય ગૃહ સચિવ, કાયદા મંત્રાલયના સચિવ, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના સચિવ, UIDA અને CEO અને ચૂંટણી પંચના ટેકનિકલ નિષ્ણાતો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। તો જેમાં આ અંગેના નિર્ણયો લેવામાં આવ્યો છે। તો આગામી સમયમાં બંધારણીય જોગવાઈઓ અને હાઈકોર્ટની ગાઈડલાઈન અનુસરીને ચૂંટણી કાર્ડને સાથે આધાર કાર્ડને લિંક કરવાની કામગીરી શરૂ કરવામાં આવશે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર। RBIના ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું કે બેંકોને ગ્રાહકોની ફરિયાદ સંબોધવા માટે AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને અપનાવવાનું આહવાન કર્યું છે। જી હા દોસ્તો, RBIના ગવર્નર સંજય મલ્હોત્રાએ ગ્રાહકોનું ખોટું વેચાણ અને આક્રમક પ્રેક્ટિસિસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા માટે AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને લાભ લેવાનું આહવાન કર્યું છે। તો આનું કારણ એ છે કે નાણાકીય વર્ષ 2023-24માં 10 મિલિયનથી પણ વધારે ફરિયાદો ભારતની 95 જેટલી બેંકોને મળી છે। તો ગ્રાહકોની સંખ્યા ઝડપથી વધી રહી છે અને અસંખ્ય પ્રોડક્ટ્સ પણ વધી રહી છે, ત્યારે જો તેની સામે પગલાઓ નહીં લઈએ તો તેમાં વધારો થતો જ રહેશે। જેથી તમામ બેંકોને ગ્રાહકોની ફરિયાદને સંબોધવા માટે AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને ઉપયોગ કરવા માટેનું આહવાન કર્યું છે। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં આવે તો અંગદજાળતી ગરમી માટે તૈયાર રહેજો। તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ઘણા બધા રાજ્યોમાં વરસાદ પણ પડ્યો હતો અને તાપમાનમાં ઘણો બધો ઘટાડો જોવા મળ્યો હતો। તો જેના કારણે ગરમીમાંથી આંશિક રાહત મળી હતી અને વાતાવરણ પણ ખુશનુમા બન્યું હતું। પરંતુ હવે ઉત્તર ભારતમાં ઉનાળાની સિઝન શરૂ થવાની છે, ત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં તાપમાનમાં સતત વધારો થવા જઈ રહ્યો છે અને હાલમાં વરસાદની પણ કોઈ શક્યતા દર્શાવી નથી। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। PM મોદીની સકારાત્મક ટિપ્પણીઓથી ચીન ખુશ થયું। જી હા દોસ્તો, ચીને ગઈકાલે કહ્યું કે તે બેઇજિંગ અને નવી દિલ્હી સંબંધો ઉપર PM નરેન્દ્ર મોદીની તાજેતરની સકારાત્મક ટિપ્પણીઓની સદર કરે છે। તો અમેરિકન પોડકાસ્ટર લેક્સ ફ્રીડમેન સાથેની વાતચીતમાં પણ વડાપ્રધાન મોદીએ બંને દેશો વચ્ચેના મતભેદો સંઘર્ષમાં ન વધે તે માટે પણ વાત કરવામાં આવી રહેલા પ્રયાસો ઉપર પણ ભાર મૂક્યો હતો। તો PM મોદીએ જણાવ્યું હતું કે વૈશ્વિક સ્થિરતા અને સમૃદ્ધિ માટે ભારત અને ચીન વચ્ચે સહયોગ જરૂરી છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ભારતીય રેલવેની આર્થિક સ્થિતિ ખૂબ જ સારી છે। જ્યાં દોસ્તો કેન્દ્રીય રેલવે તેમજ માહિતી અને પ્રસારણ
તથા ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે રાજ્યસભામાં રેલવે મંત્રાલયની કામગીરી પર ચર્ચા દરમિયાન ભારતીય રેલવેની ઉપલબ્ધિઓ અને તેની ભવિષ્યની યોજનાઓ પર પ્રકાશ પાડ્યો હતો. તો તેમણે કહ્યું કે રેલવે મુસાફરોને સસ્તા ભાડામાં સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત સેવાઓ પ્રદાન કરવાની સાથોસાથ વૈશ્વિક સ્તરે પણ એક અલગ ઓળખ બનાવી રહી છે. ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં તો 1 એપ્રિલથી નવા TDSના નિયમો લાગુ થશે. જ્યાં દોસ્તો 1 ફેબ્રુઆરીના રોજ રજૂ કરાયેલા બજેટમાં ટેક્સ ડિડક્શન એટ સોર્સના નિયમોમાં મોટા ફેરફારોની જાહેરાત કરી હતી. તો નવો TDS નિયમ 1 એપ્રિલથી અમલમાં આવશે. તો નવા નિયમો અમલમાં આવ્યા બાદ ફિક્સ ડિપોઝિટ એટલે કે FD અને રિકરિંગ ડિપોઝિટ એટલે કે RD બનાવતા રોકાણકારોને મોટી રાહત મળશે. તો હકીકતમાં વરિષ્ઠ નાગરિકોને રાહત આપતા FDમાંથી થતી આવક પર TDS કપાતની મર્યાદા પણ બમણી કરવામાં આવી છે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં ક્રિમિનલનો રાફડો ફાટ્યો. તો ગુજરાતમાં બધા જ જિલ્લામાં DGP એક મોટો આદેશ આપ્યો છે. તો તેમણે 100 કલાકનું અલ્ટિમેટમ પણ આપ્યું હતું. તો આ 100 કલાક બાદ સુરત પોલીસ એક્શન મોડમાં આવી છે. તો સુરત પોલીસે 1200થી લઈને 1300થી પણ વધારે ક્રિમિનલોનું લિસ્ટ તૈયાર કર્યું છે. તો દોસ્તો નોંધનીય છે કે છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં ગુંડા, અસામાજિક તત્વો તેમજ લુખ્ખા તત્વોની ફાલતુ કામગીરીઓ વધી ગઈ છે, જેને લઈને અંતે DGP આ મોટો આદેશ આપવો પડ્યો હતો. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. સમગ્ર ગુજરાતના તબીબો હડતાલ કરશે. જ્યાં દોસ્તો રાજ્યમાં ફરજ બજાવતા ઇન સર્વિસ ડોક્ટરોના વહીવટી પ્રશ્નોને લઈને હડતાલ ઉપર ઉતરશે. તો ડોક્ટરોએ વહીવટી પ્રશ્નોનું નિરાકરણ ન આવે તો 7 એપ્રિલના રોજ CL ઉપર જવાની તૈયારી કરી છે. તો દર વર્ષે તમામ કેડરમાંથી સિનિયોરિટી લિસ્ટ બહાર પડતું હોય છે, પરંતુ 2016 પછી સિનિયોરિટી લિસ્ટ પણ બહાર પડેલું નથી. તો 2012, 14 તેમજ 2016માં જે તબીબો GPSCની પરીક્ષા પાસ કરી છે અને તેમને ઉચ્ચતર પગારનો લાભ મળવાપાત્ર થયાને વર્ષો થઈ ગયા છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. ગાઝા ઉપર ઇઝરાયલની એર સ્ટ્રાઇક ચાલુ. જ્યાં દોસ્તો ઇઝરાયલે સીઝ ફાયર તોડીને ફરી એકવાર ગાઝા પટ્ટી ઉપર હુમલાઓ શરૂ કર્યા છે. તો જેમાં પેલેસ્ટાઇનના 100થી વધારે લોકોના મોત થયાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે. તો દોસ્તો નોંધનીય છે કે આશરે 1 મહિના અગાઉ ઇઝરાયલ અને હમાસ વચ્ચે સંઘર્ષ વિરામની જાહેરાત પણ કરાઈ હતી. જો કે ઇઝરાયલે ફરી એકવાર હુમલા કરતા નાગરિકોમાં ભયનો માહોલ છવાયેલો છે. તો નોંધનીય છે કે ઇઝરાયલ અને હમાસ વચ્ચે આશરે 15 મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર. ભારતની ફેબ્રુઆરીની મર્ચેન્ડાઇઝ વ્યાપાર ખાદ્ય 3 વર્ષના તળિયા પહોંચી. જ્યાં દોસ્તો ભારતની મર્ચેન્ડાઇઝ વ્યાપાર ખાદ્ય ફેબ્રુઆરીમાં ઘટીને $14.05 અબજના સ્તરે આવી ગઈ છે. તો જે ખાદ્ય અર્થશાસ્ત્રીઓએ $21.65 અબજના સ્તરે રહેવી તેવી ધારણાઓ બાંધી હતી, પરંતુ ફેબ્રુઆરીની મર્ચેન્ડાઇઝ નિકાસ $36.91 અબજની હતી, જે જાન્યુઆરીમાં $36.43 સ્તરે હતી, જ્યારે આયાત એક મહિના પહેલા $59.42 અબજના સ્તરે હતી. તે ફેબ્રુઆરીમાં $50.96 અબજના સ્તરે નોંધાઈ છે. તો દોસ્તો ત્યાર પછીના આગળના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે. તો શેર બજાર જબરજસ્ત ઉછાળા સાથે બંધ થયું. જ્યાં દોસ્તો ગઈકાલે શેર બજારમાં સારી એવી તેજી જોવા મળી હતી. તેથી ગઈકાલે બજારમાં ઉછાળા સાથે બંધ થયું. તો સેન્સેક્સમાં 1131 પોઈન્ટના વધારા સાથે 75,301ના સ્તરે બંધ થયો હતો, જ્યારે બીજી તરફ નિફ્ટીમાં પણ 325 પોઈન્ટના વધારા સાથે 22,834ના સ્તરે બંધ થયો હતો. તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં આવે તો ગુજરાત અને રાજસ્થાન બોર્ડર પર હાથ ધરાયું કડક ચેકિંગ. જ્યાં દોસ્તો અસામાજિક તત્વો અને અસામાજિક પ્રવૃત્તિઓ પર સરકારના આદેશો બાદ પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. તો બનાસકાંઠામાં પાલનપુર અને ડીસા સહિત શહેરોમાં અસામાજિક તત્વો ઉપર અને અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ માટે પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરી છે. જોકે રાજસ્થાન અને ગુજરાતને જોડતી બોર્ડર ઉપર પણ પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ છે. તો બોર્ડર ઉપર ડોગ સ્ક્વોડ સાથે બેથ એનાલાઇઝર દ્વારા પણ ચેકિંગ હાથ ધરાયું છે.
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં 1 એપ્રિલથી ફાસ્ટેગ સંબંધિત આ નિયમો બદલાશે. જ્યાં દોસ્તો મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ વિકાસ નિગમ દ્વારા તાજેતરમાં જ માહિતી આપવામાં આવી છે કે 1 એપ્રિલ 2025થી મુંબઈના તમામ ટોલ પ્લાઝામાં માત્ર ફાસ્ટેગ સિસ્ટમ લાગુ કરવામાં આવી રહી છે. તો આ પગલાં પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ટોલ ચૂકવણીને સુવ્યવસ્થિત કરવાનો અને ટોલ બૂથ ઉપર ટ્રાફિકની ભીડ ઘટાડવાનો છે. ત્યારે ડિજિટલ ટોલ પેમેન્ટ સિસ્ટમમાં સંક્રમણથી ટોલ ટ્રાન્ઝેક્શનની પ્રક્રિયા ઝડપી થવાની પણ અપેક્ષાઓ છે.